لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. وقال ربكم ادعوني أستجب لكم إن الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين. આજની શબે અરફા અને જનાબે મુસ્લિમ અને જનાબે હાની ઇબ્ન ઉરવાહની શહાદતની રાતથી મનસૂબ છે. શબે અરફા પણ અરફાતના દિવસની જેમ બાફઝીલત શબ છે. એટલા માટે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ અહીંયા કોટ કરવા ચાહું છું. જે કોઈ આ રાતમાં જાગી અને ઇબાદત કરે, ઇસ્તગફાર કરે, દુઆ કરે, અલ્લાહની બારગાહમાં મુનાજાત કરે, તો એનો સવાબ 170 વર્ષની ઇબાદતનો સવાબ રાખે છે. એટલે આજની શબ કોઈ સામાન્ય શબ નથી. અને એક સરસ મજાની દુઆ પણ કે જે તકરીબન બહુ સરસ મજાની અલ્લાહની બારગાહમાં એના નામથી એને યાદ કરવાવાળી દુઆ છે કે એ પડવી પણ આ રાતમાં મુસ્તહબ છે. અને એના સિવાય ઇસ્તગફાર અને જે પણ આપણે કરી શકતા હોય આજની રાતથી ગાફિલ ના રહીએ. આવતીકાલે અરફાતનો દિવસ છે કે જેની ફઝીલત આપણે સર્વો જાણીએ છીએ. ખુદાવંદી આલમ આપણને તૌફીક નસીબ કરે કે આવતા વર્ષે આપણે બધા અરફાતના મેદાનમાં હોઈએ અથવા કરબલાના ઇમામે હુસૈન અલૈહિસ્સલામના રોઝા ઉપર હોઈએ. કારણ કે આ બંને જગ્યા એવી જગ્યા છે કે જ્યાં ખુદાવંદી આલમ બહુ સારી રીતે દુઆને કબૂલ કરે છે, ઇન્સાનના ગુનાહોને માફ કરે છે. અગર ત્યાં નથી તો આપણે આ મસ્જિદમાં અથવા તો એક જગ્યા ઉપર જ્યાં આપણે ખુદાથી આપણે નજદીક થઈ શકીએ એવી મુકદ્દસ જગ્યામાં આપણે અલ્લાહની બારગાહમાં દુઆને આમાલ કરીએ. કારણ કે આ રાતની ફઝીલત વિશે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન પોતાને શબે કદ્રમાં માફ ન કરાવી શકે તો એને આવતી શબે કદ્રનો ઇંતજાર કરવાનો રહેશે, સિવાય કે એને અરફાતનો દિવસ નસીબ થઈ જાય. તો શબે કદ્રના સરખામણીમાં આ દિવસને રાખવામાં આવ્યો છે. એ શબે કદ્ર કે જે 1000 મહિનાની રાતો કરતા બહેતર છે. અને આ અરફાતનો દિવસ પણ એ દિવસ છે કે જેમાં હજી ગુનેહગારો માટે એક મોકો છે કે જેમાં પોતાના ગુનાહોને માફ કરાવી શકે.
અને જેવા તેવા ગુનાહ નહીં. રસૂલે ખુદા એક સરસ મજાની હદીસ ઇરશાદ ફરમાવે છે કે અરફાતના દિવસે ખુદાવંદી આલમ પોતાના બંદાઓના ગુનાહોને માફ કરે છે, ભલે પછી એ ગુનાહો જમીન ઉપરની કાંકરીઓ જેટલા હોય, યા પછી આસમાનના સિતારાઓ જેટલા હોય, યા પછી વરસાદના ટીપા જેટલા હોય. આ દિવસે અગર જો અલ્લાહની બારગાહમાં ખુદા પાસે માફી માંગવામાં આવે તો ખુદાવંદી આલમની બારગાહમાં ખુદાના જે હકના ગુનાહ કરેલા છે એ માફ થઈ જશે. પરંતુ અહીંયા પરાંતેઝમાં કહેતો જાઓ, હક્કુન્નાસ અહીંયા જિક્ર નથી. હક્કુન્નાસ જે ગરદન ઉપર બાકી છે એ તો અદા કરવાનો જ છે. ખૈર, રસૂલે ખુદા આ દિવસની ફઝીલત વિશે એક સરસ મજાની વાત ફરમાવે છે કે એવો કોઈ દિવસ નથી કે જે અરફાતના દિવસનો મુકાબલો કરી શકે. શું કામ? કારણ કે આ દિવસે ખુદાવંદી આલમ એટલા ગુનેહગારોને જહન્નમની આગથી નજાત ઇનાયત કરે છે, બીજા એકે દિવસોમાં આટલા બધા સંખ્યામાં આઝાદ નથી કરતો. હવે આજના દિવસ એટલે કે અરફાતના દિવસના ઘણા બધા અમલ છે. આપણે તો અહીંયા જમાતમાં 2 જ અમલ રાખીએ છીએ, 3 અમલ રાખીએ છીએ. એક નમાઝ પઢવામાં આવે છે, એક ઇમામે હુસૈન અલૈહિસ્સલામની દુઆ એને સમજીને પડવા માટેનો તર્જુમો રાખવામાં આવે છે, અને અરફાતના દિવસે જે ઝિયારત વારિદ થઈ છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની, એ ઝિયારત પડવામાં આવે છે. પણ એ ઉપરાંત પણ ઘણા બધા અમલ છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહની તૌફીકથી એક કિતાબ તૈયાર કરી છે કે જેનું નામ આપણે આમાલે અરફાત રાખ્યું છે. હમણાં સ્ક્રીન ઉપર એનો સ્ક્રીનશોટ દેખાશે કે એમાં અરબી અને ગુજરાતી લેવામાં આવ્યું છે. એમાં નમાઝ છે, રોઝો છે, ગુસ્લ કરવાની વાત છે, પછી ચોથા ઇમામની દુઆ કે જે સહીફે સજ્જાદિયાની દુઆ છે એનો પણ ગુજરાતી તર્જુમો, એ ઉપરાંત જે છે તસ્બીહ, zikr, આમાલ અને બીજી એક ઝિયારત છે. આ બધી વસ્તુ આમાં લઈ આવવામાં આવી છે અને મોબાઈલ સાઇઝમાં પીડીએફમાં બનાવવામાં આવી છે. તો અગર જો કોઈ ઇન્સાન પાસે તૌફીક હોય તો અહીંયા જે દુઆ પૂરી થાય, ઝિયારત પૂરી થાય પછી પણ પોતાના આમાલને શરૂ રાખી શકે છે અને આ બધી દુઆને પડે, ઇન્શાલ્લાહ સાંજ પડી જશે. ખુદાવંદી આલમ પાસે દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને બધાને તૌફીક નસીબ કરે કે આવતીકાલનો કિંમતી જે દિવસ છે એ શાંસને આપણે આપણા હાથમાંથી જવા ના દઈએ. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, સૂરે ગાફિર આયત નંબર 60. એમાં શું ખુદાવંદી આલમ એક વાયદો કરે છે. કાલ રબ્બુકુમ, તારા પરવરદિગારે કહ્યું છે. શું કહ્યું છે? ઉદઉની અસ્તજીબ લકુમ, તમે મારી પાસે માંગો, હું તમારી દુઆનો જવાબ આપીશ, દુઆને કબૂલ કરીશ. અને જે લોકો અલ્લાહની બારગાહમાં ઇબાદત અને બંદગી કરવામાં ઘમંડ કરે છે, એની સામે ઘમંડ કરે છે અને ઇબાદત અને દુઆ કે ખુદા પાસે શું માંગુ, મારી પાસે તો આવડત છે, એવી કોઈ પણ જાતનો ઘમંડ કરે છે, તો ખુદાવંદી આલમ કહે છે કે હું એવા બંદાને જિલ્લતની સાથે જહન્નમમાં નાખી દઈશ. માટે દુઆ અલ્લાહની બારગાહમાં આજીઝી છે. દુઆ અલ્લાહ સાથે મુનાજાત કરવાનો એક રસ્તો છે. દુઆ એક એવો બહેતરીન જરિયો છે કે જેનાથી ઇન્સાન પોતાના ગુનાહ માફ કરાવી અને અલ્લાહની નજદીકી હાસિલ કરી શકે છે. પરંતુ ઘણા લોકો અમુક વખત દુઆ કરે છે, પછી દુઆ કબૂલ નથી થતી એટલે નિરાશ થઈ જાય છે. ઘણી વખત આ બધી દુઆ કબૂલ ના થવાનું કારણ આપણા ગુનાહ હોય કે ખુદાવંદી આલમ એ દુઆને જરિયો બનાવી નાખે છે કે એનો સવાબ પછી માટે રાખી દે, અહીંયા ના કરે. આ બધું કારણ હોઈ શકે. પરંતુ ઘણા લોકો આવીને ફરિયાદ કરતા હોય કે હું દુઆ કરું છું, મારી દુઆ કબૂલ નથી થતી.
મેં તો મક્કા જઈને અરફાતના મેદાનમાં, મીનાના મેદાનમાં કાબાનો પડદો પકડીને દુઆ કરી, પણ મારી દુઆ કબૂલ ના થઈ. મેં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝરી પકડીને દુઆ કરી અથવા મશહદ જઈને દુઆ કરી, મારી દુઆ કબૂલ ના થઈ. આવું શા માટે થાય છે? જ્યારે કે ખુદાવંદી આલમ સૂરે ગાફિરમાં વાયદો કરે છે કે તમે મારા પાસે માંગો, હું જવાબ આપીશ. આ વસ્તુને સમજવા માટે આપણે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે જઈએ. નહજુલ બલાગા પત્ર નંબર 31 ઇમામ અલી અલૈહિસ્સલામ દુઆ કબૂલ થવાની 4 રીત બયાન કરે છે. બહુ મહત્વની વાત છે. ખુદાવંદી આલમે કીધું છે કે તમે મારા પાસે માંગો, હું જવાબ દઈશ. તો આ જવાબ દેવું એટલે કે કબૂલ કરવું. તો આ કબૂલ કરવું 4 રીતે હોઈ શકે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, પહેલી રીત ખુદાની એ છે કે આપણે જે દુઆ માંગી એ જ દુઆ ખુદાવંદી આલમ કબૂલ કરી નાખે. જેવી રીતે કે જનાબે ઝકરિયાની ઉંમર મોટી થઈ ગઈ હતી અને એ મોટી ઉંમરમાં અલ્લાહ પાસે દુઆ કરી કે ખુદાયા મને એક વારસદાર અતા કર, અને ખુદાવંદી આલમે એની દુઆને કબૂલ કરી અને એનો દીકરો અતા કર્યો કે જેનું નામ જનાબે યહયા છે. તો પહેલી રીત તો એ છે કે આપણે જે માંગ્યું હોય એ આપી દે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે બીજી રીત એ છે, આપણે જે માંગ્યું હોય ને, દાખલા તરીકે ખુદા પાસે માંગ્યું કે ખુદાયા મને 100 મિલ એરો દે, $1,00,000 દે, પણ ખુદાવંદી આલમની જુદો સખાવત જોશમાં આવી જાય અને આપણને 1 મિલિયન આપી દે, 10 લાખ આપી દે, 10 ગણું આપી દે. આપી શકે કે નહીં? ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે આપણે માંગ્યું ઓછું હોય પણ ખુદા જાજુ આપે. રસૂલે ખુદાના દીકરાઓ ગુજરી ગયા, જે જન્મ થતો થોડાક વખતમાં ગુજરી જતા. પછી રસૂલે ખુદા દુઆ કરે છે કે ખુદાયા મને કોઈ આપ કે જેથી મારી નસ્લ આગળ વધે. તો ખુદાવંદી આલમે ખાલી દીકરો ના આપ્યો, બલકે સૂરે કૌસર નાઝિલ કર્યો, ઇન્ના આતૈના કલ કૌસર, અમે તમને નસ્લે કસીર અતા કરી. કોણ આવ્યું? જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા, કે જેના થકી એમની નસ્લમાં 11 ઇમામો આવ્યા. તો માંગ્યા કરતા ખુદાવંદી આલમ શું આપે છે? બહેતર આપે છે. ત્રીજી વસ્તુ, આપણે જે વસ્તુ માંગી હોય એ પ્રમાણે ના આપે, એના કરતા બહેતર ના આપે, બલકે ખુદાની હિકમત એક બીજી જગ્યા ઉપર કોન્સન્ટ્રેટ કરતી હોય કે આપણા ઉપર જે બલા અને મુસીબતો આવતી હોય, આપણે જે દુઆ કરીએ ને તો એ આ દુઆના કારણે ખુદાવંદી આલમ એ બલા અને મુસીબતને ટાળી દે. આપણે કંઈક માંગ્યું બીજું, ખુદાવંદી આલમે કંઈક બીજું કરી નાખ્યું, આપણને ખબર પણ ના પડી કે મારી દુઆ કબૂલ થઈ ગઈ, મારા ઉપર બલા શું આવવાની હતી એ પણ નહોતી ખબર. આ દુઆના ઝરિયાથી ખુદાવંદી આલમે એને ટાળી દીધી. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ ત્રીજી રીત. ચોથી રીત શું છે? દુનિયામાં એનો કોઈ જવાબ ના મળે. ઇમામ ફરમાવે છે કે ચોથી અલ્લાહની આ દુઆ કબૂલ કરવાની રીત એ છે કે ખુદાવંદી આલમ તમારી બધી જે દુઆ કરો છો એક એક દુઆને સાચવીને રાખી દે. ક્યાં માટે? આખિરત માટે, કે ત્યાં આપણને વધારે જરૂર છે. ખુદાને ખબર છે કે આને અહીંયા શું જરૂર છે ને આખિરતમાં કેટલી વધારે જરૂર છે. એટલા માટે ખુદા એ દુઆને સાચવીને રાખી દેશે. એટલા માટે ઘણા લોકો કયામતના દિવસે કહેતા હશે, અય કાશ કે દુનિયામાં મારી એકેય દુઆ કબૂલ ના થઈ હોત, તો એનો મને અહીંયા સારો એવો બદલો નસીબ થાત. માટે આપણે જે દુઆ કરશું એમાં કોન્ફિડન્સ રાખવાનો છે કે એ દુઆ જરૂર કબૂલ થશે ને થશે, અહીંયા અથવા આખિરતમાં. ઇમામ રઝા અલૈહિસ્સલામ પાસે એક માણસ આવે છે અને કહે છે, મૌલા હું એક દુઆ કરું છું, 3 વર્ષથી દુઆ કરું છું પણ કબૂલ જ નથી થતી. ઇમામ રઝા અલૈહિસ્સલામ એને સમજાવે છે કે તને મારા ઉપર ભરોસો છે? તો કે હા મૌલા, તમે રસૂલના ફરજંદ છો. તો કે હું તને કોઈ વાયદો કરું, તું એને દિલમાં ઉતારીશ? દાખલા તરીકે, મારી ભાષામાં કહું છું, રિવાયતમાં જુમલા નથી. દાખલા તરીકે ઇમામ રઝા અલૈહિસ્સલામ એને કહેતા હોય કે હું તને વાયદો કરું કે આવતીકાલે હું તને 100 દિરહમ આપીશ.
તો તને યકીન આવશે? તો કે મૌલા બિલકુલ યકીન આવશે, કારણ કે તમે ફરજંદે રસૂલ છો. તમે જે વાયદો કરો ને એ હંમેશા વફા કરો છો. કોઈ દિવસ બેવફાઈ તમારા વાયદામાં નથી હોતી. એ તો આપણો હઝરતે ઇન્સાનની વાત હોય છે કે આપણે માલ લઈ ગયા હોય અથવા તો કર્જો લઈ ગયા હોય ને કીધું હોય કે 2 મહિને પૈસા, 60 દિવસે પૈસા ભરી દઈશ, અને પછી 60 દિવસ આવે પછી આપણે બાના કાઢીએ. પણ ના, અહલે બૈત અલૈહિસ્સલામ ઈ જાત નથી. ઈ જે વાયદો કરે કાલ તો કાલ, પરમ દિવસે તો પરમ દિવસે, એટલે ઈ અંજામ આપે જ. તો કે મૌલા મને તમારા વાયદા ઉપર પૂરેપૂરો ભરોસો છે. ઇમામ કહે છે કે તને મારા ઉપર એટલો ભરોસો છે તો પછી તું ખુદાવંદી આલમ ઉપર કેમ એટલો ભરોસો નથી રાખતો કે ઈએ વાયદો કર્યો છે, ઉદઉની અસ્તજીબ લકુમ, મારા પાસે માંગો ને હું તમારી દુઆનો જવાબ આપીશ, કબૂલ કરીશ. તો જ્યારે ખુદાએ આ વાયદો કર્યો છે તો એ વાયદો જરૂર પૂરો કરશે, ભલે એમાં તને જે 3 વર્ષ લાગ્યા છે કે પછી તને આખિરતમાં આપે, પણ વાયદો તારો જરૂર પૂરો થશે. એ ભરોસો રાખજે. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ઘણા લોકો એક સવાલ પણ કરતા હોય છે, ખુદા મૌલાના સાહેબ અમને શું આ દુઆએ અરફામાં આવવાની જરૂર છે? અમારા પાસે તો બધું છે. જેના પાસે ના હોય એ આવે ને માંગે તો ખુદા એને આપે. ખુદાએ અમને બંગલો આપ્યો, ગાડી આપી, ઓલાદ આપી, બધું આપ્યું. હવે અમને શું જરૂર છે ખુદા પાસે માંગવાની? આવા લોકો, એમની નજર ટૂંકી છે. આપણે ઘણી વખત કહીએ ને કે ઘણા માણસોની નજર નાકના ટેરવા સુધી હોય, એનાથી આગળ ના જાય. જ્યારે કે અકલમંદ ઇન્સાન શું વિચારે છે કે આ દુનિયા જ નથી બલકે આખિરત છે. આપણને ખુદાવંદી આલમે આ દુનિયામાં અલ્હમ્દુલિલ્લાહ નેમત આપી દીધી છે, તો હવે આખિરતની બાબતો માંગીએ, આપણા મોમિન ભાઈઓ માટે માંગીએ, આપણા ફેમિલી માટે માંગીએ. કેટલી બધી જરૂરિયાતો. ઇન્સાન એ જાત છે કે જે પગથી માથા સુધી હાજતોમાં ડૂબેલો છે. આપણે તો ગરીબ લોકોને કહીએ છીએ ને કે હાજતમંદ છે. નહીં, અલ્લાહની બારગાહમાં જ્યારે ઊભા રહીએ ને તો આપણે સૌથી મોટા ફકીર અને સૌથી મોટા ગરીબ અને સૌથી મોટા હાજતમંદ છીએ. તો આ ઈ બારગાહ છે કે જ્યાં આપણે માફી માંગવાની છે, તૌબા કરવાની છે, આપણી આખિરતને પણ સુધારવાની છે. અને આ દુઆ કોઈ સામાન્ય વસ્તુ નથી. ખુદાવંદી આલમ કુરાન મજીદની એક આયત સૂરે ફુરકાન આયત નંબર 77 ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન દુઆ નથી કરતો ને, ખુદાવંદી આલમની બારગાહમાં એની કોઈ વેલોર નથી, કોઈ વેલ્યુ નથી. આ રસૂલ કહી દો, કુલ મા યઅબઉ બિકુમ રબ્બી લૌલા દુઆઉકુમ. ખુદાવંદી આલમ તમને કોઈ વેલોર ના આપત, કોઈ ઇમ્પોર્ટન્સ ના આપત અગર જો તમે દુઆ ના કરતા હો, અગર તમારી દુઆ ના. તો આપણા બધા માટે જરૂરી છે કે આપણે અલ્લાહની બારગાહમાં શું કરીએ? દુઆ કરીએ. જ્યારે ખુદા રજા આપે છે તો આપણે આ ગોલ્ડન ચાન્સને શું કામ મૂકી દઈએ? હત્તા કે હદીસોમાં એક જગ્યા ઉપર કહેવામાં આવ્યું છે, આપણે દુઆએ કોમેલ પડીને ત્યારે ઇમામ અલી અલૈહિસ સલામ શું કહે છે? દુઆ જે છે એ મોમિનનો હથિયાર છે. સલાહુલ મોમિન, મોમિનનો હથિયાર છે કે જેના થકી અલ્લાહની બારગાહમાં પોતાના ગુનાહોને માફ કરાવી શકે, પોતાના આમાલમાં વધારો કરાવી શકે. અમુક જગ્યાએ કહેવામાં આવે છે ઇબાદતનો અગર કંઈ સેરવો હોય ને, મગજ હોય ને, તો એ દુઆ છે. આ દુઆ મુખુલ ઇબાદા, દુઆ ઇબાદતનો સેરવો છે. અગર જો આપણે આપણી જિંદગીમાં દુઆ કરવામાં આળસ કરીએ, દુઆ ના કરીએ, તો સમજીએ કે આપણી ઇબાદત મગજ વગરની છે, સેરવો જ નથી. માટે જેટલી બની શકે અલ્લાહની બારગાહમાં દુઆ કરવાની છે. એમાં આવતીકાલનો દિવસ અરફાતનો દિવસ કે જેમાં કેટલી બધી દુઆની ફઝીલતો બયાન કરવામાં આવી છે. અને એમાં પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની દુઆ ખાલી દુઆ પડવાની જ નથી, દુઆને સમજવાની પણ છે. આપણે અહીંયા કેટલા વર્ષોથી ગુજરાતીમાં પઢીએ છીએ, મને યાદ છે
આપણે પેલા બહાર દુઆ પડતા આસમાન નીચે, પછી વરસાદ ને તડકો ને બધું આવ્યું એટલે આપણે અંદર પડીએ છીએ, વાંધો નહીં. જ્યાં પણ પડીએ દુઆને આપણે ગુજરાતીમાં પડીએ છીએ. શું કામ? કે જેથી આપણે સમજીએ કે આપણે અલ્લાહ સાહેબ પાસે શું માંગીએ છીએ. આપણી દુઆઓમાં પણ આપણી ઝિયારતોમાં એવા ખજાના છુપાયેલા છે, એવા ઇલ્મના ખજાના છુપાયેલા છે, એવા મારિફતના ખજાના છુપાયેલા છે કે અગર એક એક વસ્તુને આપણે સમજીને પડીએ ને તો આપણું ઈમાન અને આપણો દરજ્જો અલ્લાહની બારગાહમાં બહુ બુલંદ થઈ શકે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની દુઆ કે જેના શરૂઆતના 20 જુમલા જે છે ને એમાં અલ્લાહની સિફતો બયાન કરી છે. અગર જો આ સિફતોને આપણે સમજીને પડીએ ને તો એમાં આપણને અલ્લાહની કેટલી બધી મારિફત નસીબ થાય. અને જે ઇન્સાનને અલ્લાહની મારિફત નસીબ થાય પછી એ હંમેશા એકલો નહીં હોય, બલકે એની સાથે અલ્લાહની યાદ મોજૂદ હશે. જ્યાં જશે અલ્લાહ, મારો અલ્લાહ શું ચાહે છે, મારો અલ્લાહ કેવી રીતે રાજી થાય, શું મારા કામથી મારો અલ્લાહ રાજી છે કે નહીં, શું મારાથી એવા કોઈ કામ નથી થઈ જતા ને કે જેનાથી મારો પરવરદિગાર રાજી ન હોય. આ ક્યારે થાય? કે જ્યારે આપણને અલ્લાહની મારિફત નસીબ થાય. હું 2-4 જુમલાને તમારી સમક્ષ રજૂ કરું કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ જુમલાથી આ દુઆને શરૂ કરે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી લૈસા લિકદાઇહી દાફિ. તમામ વખાણ ઈ અલ્લાહ માટે છે કે જેના હુકમ અને ફેસલાને કોઈ રદ નથી કરી શકતું. અલ્લાહનો ફેસલો, અલ્લાહ જે પણ કઈ ફેસલો કરે કુન ફયકુનની મંઝિલમાં હોય. અલ્લાહે ફેસલો કર્યો, અલ્લાહે હુકમ આપ્યો, એ ઇન્સાન તારે નમાઝ પડવાની છે, તો મારા ઉપર જરૂરી થઈ પડે કે હું નમાઝ પડું. અગર નમાઝ નહીં પડું તો ખુદાવંદી આલમ સજા દેશે. આ તશરીઈ છે. પણ એક તકવીની છે. જ્યારે ખુદાવંદી આલમ કોઈ વસ્તુને હુકમ આપી દે, ઈરાદો કરી નાખે એટલે એ વસ્તુ વજૂદમાં આવી જાય. પછી આખી દુનિયાની મુખાલેફત કરે, વિરોધ કરે, ખુદાના હુકમની સામે ઊભા રહેવા કોશિશ કરે, કોઈ ઊભો નથી રહી શકતું. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને બાળવા માટે આખું ગામ લાકડા ભેગા કરીને લાવે છે કે હઝરત ઇબ્રાહીમને બાળી નાખે. પણ ખુદાનો ઈરાદો હતો કે પોતાના હબીબને બચાવી લે, પોતાના ખલીલને બચાવી લે. કોની જુરઅત હતી કે એમને બાળી શકે? એ લોકોએ તો ભરપૂર કોશિશ કરી, લાકડા બાળ્યા, આગ એટલી ઉપર ચડાવી કે એના ઉપરથી પરિંદુ પક્ષી પસાર થાય તો બળીને ખાક થઈ જાય. એટલી મોટી આગ એમાં ફેંકવામાં આવ્યા. ખુદાવંદી આલમે શું કર્યું? એ આગને એની સિફત કે જે બાળવાની સિફત છે, ગરમીની સિફત છે, ઠંડી અને સાલીમ બનાવી નાખી. ખુદા ચાહે તો શું નથી કરી શકતો? ખુદાનો ફેસલો એવો છે કે જેને કોઈ રદ નથી કરી શકતો. આજે જનાબે મુસ્લિમની શહાદત છે. કહેવાય છે કે આ કરબલાની શરૂઆત છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શહીદ કરવામાં આવ્યા. શું કામ શહીદ કરવામાં આવ્યા? કે જેથી યઝીદ ચાહે કે પોતાની હુકુમતની બોલબાલા થાય અને અહેલે બેતને જલીલ કરી નાખે. પણ શું થયું? ખુદાનો ઈરાદો હતો કે એ યઝીદ, તું ભલે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સરને કલમ કરી નોકે નેઝા ઉપર ચડાવી દે, એમના બદનને પામાલ કરી નાખ, પણ હું હુસૈનને એવી ઇજ્જત કરીશ કે આવનારી કયામત સુધીની નસ્લો હુસૈન ઉપર દુરૂદ સલામ મોકલશે. ખુદાનો ઈરાદો છે કે ઇમામ હુસૈનને ઇજ્જત મળે, યઝીદ ઝલીલ થાય. દરબાર યઝીદમાં જનાબે ઝૈનબને કેદ કરીને લાવવામાં આવે છે. જનાબે ઝૈનબ શું ફરમાવે છે? એ યઝીદ, ભલે તું અમારા ઘરનાઓને કત્લ કરી દે, અમને કેદ કરી નાખ, પણ યાદ રાખ, ખુદાએ ઈરાદો કર્યો છે કે મોમિનોના દિલમાં અમારી મોહબ્બતને રાખી દે તો કોઈ દિવસ એને મિટાવી નહીં શકે. આ ખુદા છે.
શું નથી કરી શકતો? ઈ જે હુકમ અને ફેસલો કરે એના ફેસલાને કોઈ રોકી શકવા વાળું નથી. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની દુઆનો જુમલો. બીજો એક જુમલો, વલા લિઅતાઇહી માનિ'. ખુદાએ તારી ઝાત ઈ છે, તારા વખાણ છે કે તું અગર કોઈને અતા કરવા ચાહે ને તો કોઈ રોકી નથી શકતું. કેવી સરસ મજાની. આમાં અગર આપણે બેસીને વિચાર કરીએ ને કે ખુદાની અતા શું છે અને આપણી પાસે ખુદાની અતા, ખુદાનું આપેલું કેટલું છે, એના ઉપર વિચાર કરીએ ને તો આખી રાત પસાર થઈ જાય, પણ ખુદાએ આપેલી વસ્તુની આપણે ગણતરી નથી કરી શકતા. ખુદાએ કેટલી બધી વસ્તુઓ આપી છે આપણને, અને આપણને જ્યારે ખુદા આપતો હતો શું કોઈ રોકવા વાળું હતું? ગમે એ આવીને ચોરી જાય કે ઓલું થઈ જાય, પણ ખુદાને દેવું હોય તો ગમે એ રીતે આપણને પહોંચાડી દે છે. વલા લિઅતાઇહી માનિ'. એની અતાને કોઈ રોકી શકતું નથી. ખુદાની અતા, ખુદાનું આપવું બે રીતે હોય છે. એક આ જેનેરલ હોય છે, સામાન્ય બધા માણસ માટે. દાખલા તરીકે આપણે ઓક્સિજન લઈએ છીએ, કાર્બન કાઢીએ છીએ, સૂરજની રોશની, હવા, તડકો, સૂરજ, આ બધી વસ્તુ બધા માટે છે, બધાને આપે છે. મોમિનને પણ આપે છે, કાફિરને પણ આપે છે. હવે ખુદાની આ બધી જેનેરલ અતા છે, બધાને મળે છે, બધાને એની મુતાબિક ખુદાવંદી આલમ પોતાની હિકમત પ્રમાણે આપે છે. અમુકને વધારે તો અમુકને ઓછું, પણ આપે બધાને છે. હવે આ હઝરતે ઇન્સાન શું કરે છે? અલ્લાહે જે બધી વસ્તુ આપેલી છે એમાંથી અમુક લોકો શુક્ર કરે છે, અમુક લોકો અલ્લાહની આપેલી નેમતોને અલ્લાહના વિરોધમાં ઉપયોગ કરે છે. આ તો ખુદાનો રહેમો કરમ છે, એટલા માટે ખુદા કંઈ બોલતો નથી. બાકી જે છે, ખુદા અગર ચાહે તો પોતાની એ અતાને જરાક વાર માટે રોકી લે, પોતાની નેમતને જરાક વાર માટે રોકી લે. આ હઝરતે ઇન્સાન પેરાલિઝે થઈ જશે, કંઈ નહીં કરી શકે. શું કરી શકે? હઝરતે મૂસા અલૈહિસ્સલામ ફિરૌનને સમજાવવા માટે ગયા. ખુદાવંદી આલમે મોકલ્યા હતા, ગયા, અને પછી એના સાથે જ્યારે વાતચીત પૂરી થઈ અને પછી ખુદા સાથે વાત કરવા ગયા ને તો હઝરતે મૂસા અલૈહિસ્સલામ અલ્લાહની બારગાહમાં શિકાયત કરે છે અને એક બદ્દુઆ કરે છે. શું કરે છે? વકાલ મૂસા રબ્બના ઇન્નકા આતૈતા ફિરഔન વ મલઅહુ ઝીનતન વ અમવાલન ફિલ હયાતિદ દુનિયા. ખુદાયા, તે ફિરૌનને અને એના મિનિસ્ટર લોકોને શોભીતી વસ્તુઓ બધી આપી છે. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. શોભીતી વસ્તુઓ, આકર્ષિત વસ્તુઓ આપી છે અને માલો દોલત આપ્યા છે, જેના કારણે આ લોકો શું કરે છે? પોતાના પૈસાને તારી રાહમાં ઉપયોગ કરવાના બદલે શું કરે છે? આ લોકો તારા બંદાઓને ગુમરાહ કરવા માટે યુઝ કરે છે તારી નેમતોને. હવે હઝરતે મૂસા અલૈહિસ્સલામ બદ્દુઆ કરે છે. આપણે પણ જોતા હોઈએ છીએ કે ઘણા બધા આપણા સમાજમાં પણ એવા લોકો છે કે જે અલ્લાહની નેમતોને એની રાહમાં ઉપયોગ કરવાના બદલે અલ્લાહના વિરોધમાં એના ઉપયોગમાં લે છે. પણ હું હઝરતે મૂસા અલૈહિસ્સલામ જેવી બદ્દુઆ નહીં કરું. હું કહેતો જાઉં કે હઝરતે મૂસા અલૈહિસ્સલામે શું બદ્દુઆ કરી. હઝરતે મૂસા અલૈહિસ્સલામ દુઆ કરે છે, રબ્બના અતમિસ અલા અમવાલિહિમ. ખુદાયા, એ લોકોના માલને નાબૂદ કરી નાખ. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, ન રહેગા બાસ ન બજેગી બાંસુરી. હિન્દીની કહેવત છે. ઓલી વાસળી જ નહીં રહે તો પછી વગાડશે કેવી રીતે? આ દોલત જ નહીં રહે. ખુદાયા, એ લોકોના માલને નાબૂદ કરી નાખ. પછી ક્યાંથી બધા ગુનાહના કાર્યો કરવા માટે આગળ વધી શકશે આ લોકો? ખુદાયા, તું આ ફિરૌન અને એના મિનિસ્ટરોના માલ દોલતને નાબૂદ કરી નાખ.
અને બીજી બદદુઆ કરે છે, વશદુદ અલા કુલુબિહિમ, અને ખુદાયા એ લોકોના દિલને કઠણ કરી નાખ. આ બહુ ખતરનાક દુઆ છે. ચાલો ગરીબ હોય તો ગરીબીમાં જીવી શકાય, પણ ખુદાયા તું એના દિલને કઠણ બનાવી નાખ એટલે સુધી કે ઈ પછી ઈમાન ના રાખતા હોય. ફલા યુમિનુ, પછી તારા ઉપર એને ઈમાન ના હોય. ક્યાર સુધી? હત્તા યરાઉલ અઝાબ અલ અલીમ, જ્યાર સુધી કે તારો દર્દનાક અઝાબ ના જોઈ લે. લાતો કે બાતો સે નહીં માનને વાલે, કે જેને તમાચાથી જ સુધરવાનું હોય એને સમજાવવાથી કઈ ફાયદો નહીં થાય. ખુદાયા તું આ લોકોના દિલને કઠણ કરી નાખ કે એ લોકો તારા પછી ઈમાન ના લાવે એટલે સુધી કે તારા અઝાબને જોઈ લે, દર્દનાક અઝાબને જોઈ લે. આ બે બદદુઆ કરી, પણ ખુદાવંદી આલમે તરત એ વાતને કબૂલ ના કરી, બલકે એને પછી માટે રાખ્યું. બધી પાછું મોજીઝા દેખાડ્યા, બધી વસ્તુ દેખાડી ફિરഔનને. આ શું છે? ખુદાની અતા છે, બધા માટે છે, કે જે બધાને એનો સમય આપ્યો છે, ઉપયોગ કરી લે. પછી ક્યાં જવાના છે? ખુદા ઉતાવળ નથી કરતો, કારણ કે ખુદા ખબર છે કે હરી ફરીને મારી બારગાહમાં આવવાનું છે. તો ખુદાવંદી આલમ બધાને સમય આપે છે, બધાને દોલત આપે છે, બધાને નેમત આપે છે. હવે અમુક લોકો છે કે ઈ આ અલ્લાહની અતાને સારા ઉપયોગમાં લે છે, શુક્ર કરે છે. અમુક લોકો ખરાબ ઉપયોગમાં લે છે અને ખરાબીને સાથ દેવામાં ઉપયોગમાં લે છે. ખુદા કે વાંધો નહીં, તમે કરી લ્યો અમલ, પછી હું છું ને તમે છો. પણ જે લોકો શુક્રગુજાર બને છે, અલ્લાહની નેમતોને સારી જગ્યા ઉપર વાપરે છે, વલા લી અતાઇહિમાને, ખુદા એને દે છે અને એને કોઈ રોકવા વાળું નથી, ખુદાને કોઈ રોકવા વાળું નથી. પણ જે લોકો અલ્લાહની નેમતોને, આ બધી અતાઓને એની રાહમાં ઉપયોગમાં લે છે ને, ખુદાવંદી આલમ ઈ લોકોને ઘણી બધી વસ્તુ અતા કરે છે. હવે સમય નથી એટલા માટે હું ખાલી તિત્ર બયાન કરી નાખું કે ખુદાવંદી આલમ ઇન્સાન કે જે અલ્લાહની નેમતો ઉપર શુક્રગુજાર છે, અલ્લાહ ઉપર ઈમાન રાખે છે, એને શું શું દે છે? ખુદા એને બરકત આપે છે, એને જિક્ર ખુદા બદલ સુકૂન આપે છે. ઘણા પૈસાવાળા હોય એને સુકૂન નથી હોતો, અને ઘણા ગરીબ પણ હોય એને સુકૂન હોય છે, અને ઘણા પૈસાવાળા હોય છે એની પાસે બંને વસ્તુ હોય છે, કારણ કે અલ્લાહની નેમતોને એની રાહમાં ઉપયોગ કરે છે. અને સૌથી મહત્વની વસ્તુ, ખુદાવંદી આલમ ઈ બંદાને ઇજ્જત અતા કરે છે. અલ ઇજ્જતો ફી દુનિયા, મોમિનને ઇજ્જત હોય છે. બીજું વલ ફલાહુ ફિલ આખિરા, અને આખિરતમાં નજાત અતા કરે છે. અને ત્રીજી વસ્તુ ખાસ જે આપે છે, ઘણી બધી વસ્તુ છે, એમાંથી આ 3 વસ્તુ લીધી છે. એક રોબ અને દબદબો આપે છે. એની એક પર્સોનાલિટી હોય છે, એની સામે લોકો શાંતિથી વાત કરતા થઈ જાય છે. આ શું છે? ઈમાન અને અલ્લાહની ખાસ અતા છે. આ ઉપરાંત આપણે જોઈએ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અલ્લાહની સિફતો બયાન કરે છે, તો કેવી બયાન કરે છે? વલા કસુનહી સાને, ખુદાયા તારી જેવી બનાવટ કોઈએ નથી બનાવી. કેવી સરસ મજાની બનાવટ અલ્લાહે બનાવી છે. આપણે હોઈએ તો કંઈક વસ્તુ બનાવી હોય તો પહેલા એનો નકશો બનાવવો પડે, એના ઉપર એત્યુત કરવું પડે, ઇન્વેસ્ટ કરવું પડે, અને પછી એને સરખી રીતે સમજવી પડે, જોવું પડે કે આને કેમ ચલાવાય, બધું કરે. પણ ખુદાવંદી આલમની ઝાત એવી છે કે કોઈ પણ અનુભવ વગર એ આખી દુનિયા કુન અને ફયકુન એક ઈરાદામાં બનાવી નાખી. આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના જુમલા. પછી ઇમામ ફરમાવે છે, હોવલ જવાદુલ વાસી', અલ્લાહ જે છે એ જેનેરો છે, સખી છે, અને જેવો તેવો નહીં બલકે વિશાળ જેનેરો. ખુદાવંદી આલમ પાસે આપણે માંગી માંગીને થાકી જઈએ, પણ ખુદા દેતા નથી થાકતો. તો આવતીકાલનો દિવસ અલ્લાહ પાસે માંગવાનો દિવસ છે, અને સૌથી બહેતરીન વસ્તુ જે આપણે માંગી શકીએ એ 2 વસ્તુ છે. કઈ છે? પેલું આપણા ગુનાહોની તૌબા, અને બીજું જમાનાના ઇમામ હઝરતે હુજ્જત અલૈહિસ્સલામનો ઝુહૂર. આજની શબ
ઇમામે હુસૈન અલૈહિસ્સલામના મિશનમાં એક પહેલા શહીદની શહાદતની શબ છે કે જેને આપણે મુસ્લિમ ઇબ્ને અકીલ તરીકે ઓળખીએ છીએ. જ્યારે કુફાવાસીઓને ખબર પડી કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીના છોડીને મક્કા આવી ગયા છે, તો કેટલાય બધા લેટર્સ, કેટલાય બધા પત્ર લખ્યા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ લોકો ઉપર હુજ્જત તમામ કરવા માટે પોતાના કઝનને બોલાવે છે અને કહે છે કે જાઓ અને જુઓ કુફાની હાલત શું છે, એ લોકોથી બૈયત લ્યો, જો તૈયાર હોય નુસરત માટે, ઇમામતની હુકુમત માટે તૈયાર હોય તો જાઓ. જનાબે મુસ્લિમ જાય છે. કેટલાય બધા લોકોએ બૈયત કરી. જનાબે મુસ્લિમ પત્રમાં ઇમામને જણાવે છે ત્યાંની હાલત કે બધા તૈયાર છે, આટલી બધી બૈયત થઈ. અહીંયા યઝીદને ખબર પડી. ઇબ્ને ઝિયાદને પત્ર લખે છે જ્યારે બસરામાં હતો પોતે, કે જાઓ, બસરાની હુકુમત પણ તમારી અને કુફા પણ તમને આપ્યું, પણ કુફામાં મુસ્લિમ ઇબ્ને અકીલ આવ્યા છે, એને કંટ્રોલ કરવામાં આવે. ઇબ્ને ઝિયાદ પહોંચે છે. જ્યારે ઇબ્ને ઝિયાદ કુફામાં આવી જાય છે ત્યારે કુફીઓ ડરી જાય છે અને મુસ્લિમનો સાથ છોડવાની શરૂઆત થઈ જાય છે. પ્રોપેગન્ડા શરૂ થાય છે કે મુસ્લિમનો સાથ દેવાવાળાને કતલ કરી નાખવામાં આવશે, એનો પગાર બંધ કરી દેવામાં આવશે. આ બધી પોલિટિક વાપરી, પ્રોપેગન્ડા કરી અને કુફાવાસીઓ ડરપોક બની ગયા. ધીરે ધીરે મુસ્લિમનો સાથ છોડવા લાગ્યા. એક વખત એ પણ આવ્યો ક્યારે જ્યારે જનાબે મુસ્લિમ આજુબાજુ જોવે છે તો હવે મુસ્લિમ પાસે કોઈ બાકી નથી રહ્યો. જનાબે મુસ્લિમ યકો તન્હા છે, કુફાની ગલી અને કૂચામાં ફરી રહ્યા છે. એક ઓરત એમને આશરો આપે છે, પણ એનો દીકરાને જ્યારે ખબર પડે છે તો ઇબ્ને ઝિયાદને ચાડી ખાઈ આવે છે. આઝાદાર જનાબે મુસ્લિમ રાતના વખતમાં ઉઠી જાય છે. શું કામ ઉઠી જાય છે? કારણ કે એમને ઘોડાઓની ટાપુઓની આવાજ સંભળાવવા લાગી. જનાબે મુસ્લિમ સમજી જાય છે કે આ લોકો મારા માટે આવી રહ્યા છે. બહાર નીકળે છે અને તલવારને નેયામથી બહાર નીકાળે છે અને જનાબે મુસ્લિમને કેદ કરવાવાળા માણસોને જહન્નમ વાસિલ કરે છે. એક લડાઈની શરૂઆત થઈ જાય છે. ઈ બહાદુર જનાબે મુસ્લિમ હુસૈનનો કાસિદ લડાઈ કરતો કરતો આગળ વધવા લાગે છે. જ્યારે જોવે છે કે હવે તો સવાર થવા લાગે અને કોઈ રીતે આપણે મુસ્લિમ ઉપર કબજો નથી મેળવી શકતા, તો બધા છત ઉપર ચડી જાય છે અને પથ્થર અને તીરોની વરસાદ જનાબે મુસ્લિમ ઉપર શરૂ કરી નાખે છે. આ સદારો જનાબે મુસ્લિમ આખા જખ્મી થઈ જાય છે. ઇબ્ને અશસ આવીને કહે છે કે હું ઇબ્ને ઝિયાદ પાસે તારી માટે રિહાઈ માંગી લઈશ, તને કત્લ થવા નહીં દઉં, હું તને અમાન આપું છું, તું પોતાને સિલેન્ડર કરી દે. હા સદારો જનાબે મુસ્લિમ એ લોકોની વાત ઉપર ભરોસો નથી કરતા. કહે છે કુફાવાસીઓ ઉપર મને ભરોસો નથી. લડાઈ કરતા જાય છે. એક વખત એવો આવે છે કે જનાબે મુસ્લિમ આખા જખ્મી થઈ જાય છે અને એને પકડી અને ઇબ્ને ઝિયાદના દરબારમાં પેશ કરવામાં આવે છે. જ્યારે ઇબ્ને ઝિયાદના દરબારમાં પેશ કરવામાં આવે છે ત્યારે ઇબ્ને અશસ કહે છે પેલા અમીરને સલામ કર. ત્યારે જનાબે મુસ્લિમ કહે છે કોણ મારો અમીર? તો કે આ યઝીદનો ગવર્નર ઇબ્ને ઝિયાદ. તો કે આ મારો અમીર નથી, મારો અમીર કે જે મક્કાથી નીકળી ચૂક્યો છે ઈ ઝહરાનો લાલ હુસૈન ઇબ્ને અલી છે. ઇબ્ને ઝિયાદ કહે છે કે આને કતલ કરી નાખવામાં આવે. ઇબ્ને અશસ આગળ વધીને કહે છે કે મેં એને અમાન આપેલી છે અને મેં વાયદો કર્યો છે કે તને કતલ નહીં થવા દઉં.
ઇબ્ન ઝિયાદ કહે છે કે તને કોણે કીધું તું કે તું મુસ્લિમને અમાન આપે? હું હરગિઝ આને અમાન નહીં આપું, કારણ કે મને હુકમ આપવામાં આવ્યો છે કે હું મુસ્લિમને કત્લ કરું અને કુફાના ફિતનાને શાંત કરું. ઇબ્ન ઝિયાદ કહે છે કે તારી કોઈ આખરી વસિયત હોય તો તું કહી દે. તો કે છે હા, મારી આખરી વસિયત છે. તો કે કોને વસિયત કરવા ચાહીશ? એ કહે છે હું ઉમરે સાદને વસિયત કરવા ચાહીશ. શું કામ? કારણ કે અહેલે બેઈતથી નજદીક હતો. મુખ્તારનો બનેવી થાય છે, મુખ્તારે થકફીનો. એને બોલાવે છે. ઉમરે સાદ આગળ વધવા નથી ચાહતો. ઇબ્ન ઝિયાદ કહે છે કે જા, વસિયત સાંભળી લે. જનાબે મુસ્લિમ વસિયત કરે છે કે હું અહીંયા કુફામાં કરજવાન થઈ ગયો છું. મારી ઝેરા અને મારી તલવારને વેચી અને મારો કરજો અદા કરજે. મારી બીજી વસિયત એ છે કે મારા મૌલા હુસૈનને હું પત્ર લખી નાખ્યો છું કે અહીંયા આવી જાય, પણ હવે એને જાણ કરી દેજો કે અહીંયા ના આવે. કુફાવાસીઓએ વફા નથી કરી. મારી ત્રીજી વસિયત છે કે જ્યારે મને કતલ કરી નાખવામાં આવે ત્યારે મારા જનાઝાને દફન કરવામાં આવે. આઝાદારો, જનાબે મુસ્લિમની વસિયત ઉમરે સાદ જઈને ઇબ્ન ઝિયાદને બધી કહી દે છે. ઇબ્ન ઝિયાદ કહે છે કે તારે કહેવાની જરૂર નહોતી, પણ હવે જ્યારે તે કહી દીધું છે તો મને કાંઈ પ્રોબ્લેમ નથી એની વસિયત ઉપર અમલ કરવાની, પરંતુ આ ખબર હું ઇમામ હુસૈન સુધી પહોંચવા નહીં દઉં કે અહીંયા આવે અને અહીંયા હુકુમત કાયમ કરે. એમાં હું આડો ઉતરીશ. અને પછી હુકમ આપે છે કે જાઓ, જનાબે મુસ્લિમને દારુલ ઇમારાની છત ઉપર લઈ જાઓ અને ત્યાંથી ફેંકી અને એમને કતલ કરી નાખવામાં આવે. આઝાદારો, જનાબે મુસ્લિમને દારુલ ઇમારાની છત ઉપર લઈ જવામાં આવે છે. કહે છે કે કોઈ આખરી ખ્વાહિશ, કહે છે મને પાણી પીવું છે. આઝાદારો પૂરા જખ્મી હતા. પાણીને મોઢા પાસે લગાડે છે, ખૂન આલુદ થઈ જાય છે. પાણી ફેંકવામાં આવે છે. 2-3 વખત પાણીને મોઢા પાસે લાવે છે, પણ એ પાણી પી નથી શકતા. હું કહીશ એ મુસ્લિમ કરબલાના પહેલા શહીદ જો બધા શોહદા પ્યાસા શહીદ થવાના છે તો કેવી રીતે તમને પાણી નસીબ થાય? આઝાદારો, દારુલ ઇમારાની છત ઉપરથી ધક્કો મારવામાં આવે છે. જનાબે મુસ્લિમ આવાજ દે છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. દારુલ ઇમારાની છત ઉપરથી નીચે આવે છે. એક લઈને આગળ વધે છે. જનાબે મુસ્લિમનું સર કલમ કરે છે. અમુક બીજા લઈને આવે છે. મુસ્લિમના પગમાં રસન બાંધે છે. સરને નેઝા ઉપર ચડાવવામાં આવે છે. જનાબે મુસ્લિમના બદનને કુફાની ગલી અને કૂચાઓમાં ઢસડવામાં આવે છે. ઇમામે હુસૈન આશુરના દિવસે જખ્મી હાલતમાં આવાજ દે છે, ક્યાં જાય મુસ્લિમ, ક્યાં જાય હાને? આવો મારી નુસરત માટે આવો.